હેલો વિદ્યાર્થીઓ, ગુડ આફ્ટરનૂન. ચલો, કેમ છો બધા? મજામાં? ઓકે. તો વિદ્યાર્થીઓ, આપણે લાસ્ટ લેક્ચરમાં છે તે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, જે આપણો છેલ્લો કાળ છે, તે આપણે સ્ટાર્ટ કર્યો હતો. આપણે જોયું હતું કે આ કાળ ક્યારે વપરાય છે, તો આપણને એના વિશે ખબર પડી કે ભૂતકાળમાં કોઈ સમયે ક્રિયા શરૂ થયેલી હોય, વર્તમાનમાં પણ તે ક્રિયા ચાલુ હોય અને ભવિષ્યમાં પણ તે ક્રિયા ચાલુ રહેવાની શક્યતા હોય, ત્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. બરાબર. પછી આપણે રિલેટેડ વર્ડ્સ જોયા, સિન્સ, ફોર, સિન્સ વેન, હાઉ લોંગ, ફોર અ લોંગ ટાઈમ. બરાબર. પછી એનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે વાક્ય રચના યાદ રાખવા માટેની કઈ રચના આવે, બરાબર, કયા કયા શબ્દોનો યુઝ થાય, તો કે હેવ હેઝ પ્લસ બીન પ્લસ વી ફોર. બરાબર. પછી કન્જક્શનનું મેં તમને કેન્સલ કરાવ્યું હતું. એના આપણે નિયમ જોયા હતા કે આ કાળનું પેસિવ વોઇસ થતું નથી, માત્ર એક્ટિવ વોઇસ થાય છે. અને જ્યારે બે ખાલી જગ્યા આપેલી હોય ત્યારે પહેલી ખાલી જગ્યામાં હેવ હેઝ લખવું, બીજી ખાલી જગ્યામાં બીન અને વિફોર લખવું. બરાબર. પછી આપણે વાક્ય રચના જોઈ હતી, હકાર, નકાર, પ્રશ્નાર્થ. બરાબર. પછી WH ક્વેશ્ચનની વાક્ય રચના જોઈ હતી. પછી આપણે જોયું હતું કે પૂર્ણ વર્તમાન કાળ તથા ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વચ્ચેનો તફાવત. બરાબર, કે પૂર્ણ વર્તમાન કાળ અને બે કાળમાં કયો તફાવત છે, તો પૂર્ણ વર્તમાન કાળનો તફાવત એવો છે કે જ્યારે સિન્સ, ફોર, સિન્સ, વેન અને હાઉ લોંગ જેવા શબ્દો આપ્યા હોય ત્યારે આ કાળમાં ક્રિયાપદ તરીકે ટૂંકા ગાળાના ક્રિયાપદનો ઉપયોગ થાય છે. તો આપણે આ વસ્તુ જોયેલી. બરાબર. ચલો, હવે આપણે અહીંથી જોવાનું બાકી હતું. બરાબર. ચલો, શું કીધું છે? બરાબર. પહેલો હતો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, પહેલો હતો પીપીટી એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. હવે છે બરાબર પીપીસીટી એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અહીંયા તમારે પીપીસીટી લખવાનું છે, ટીની આગળ સી આવશે. શું આવશે? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. બરાબર. શું આવશે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચલો, આમાં શું કીધું છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં? ચલો વાંચીએ. આ કાળમાં સિન્સ, ફોર, હાઉ લોંગ જેવા શબ્દો આવતા હોય, એટલે કે ક્રિયાપદ તરીકે લાંબા ગાળાના ક્રિયાપદો જેવા કે પ્લે, વર્ક, વોક, ઇટીસી. આ ક્રિયાપદો ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં દર્શાવી શકાય. આપણે એવું જોયું હતું આગળ પૂર્ણ વર્તમાન કાળમાં એવું જોયું હતું કે જ્યારે સિન્સ, ફોર, હાઉ લોંગ જેવા શબ્દો હોય ત્યારે ટૂંકા ગાળાના ક્રિયાપદ વપરાતા. હવે જ્યારે બરાબર પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં શું કીધું છે કે જ્યારે આ કાળમાં સિન્સ, ફોર, હાઉ લોંગ જેવા શબ્દો આપેલા હોય ત્યારે ક્રિયાપદ તરીકે લાંબા ગાળાના ક્રિયાપદો જોવા મળે છે. જેમ કે જો એના પછી ઉદાહરણ પણ આપ્યા છે. બરાબર. પ્લે છે, વર્ક છે, વેઇટ છે, આ બધા લાંબા ગાળાના ક્રિયાપદ છે. બરાબર. આ ક્રિયાપદો ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં દર્શાવી શકાય છે. ચલો, અહીંયા સુધી ક્લિયર બધાને? ઓકે. ચલો, ત્યાર પછી એક્સરસાઇઝ આપેલી છે. ધ લાઇટ હેઝ બીન બર્નિંગ ઓલ ધ નાઇટ. બરાબર. એક્સરસાઇઝમાં શું કીધું છે? ધ લાઇટ હેઝ બીન બર્નિંગ ઓલ ધ નાઇટ એટલે કે લાઇટ છે તે આખી રાત દરમિયાન બળતી હતી. બર્નિંગ એટલે બળવું. બરાબર. લાઇટ છે તે આખી રાત દરમિયાન બળતી હતી. પછી છે હી હેઝ બીન વર્કિંગ એઝ અ ડૉક્ટર સિન્સ જુલાઈ, કે તે છે તે ડૉક્ટર તરીકે જુલાઈથી કાર્ય કરી રહ્યા છે. એટલે ભૂતકાળમાં ચાલુ હતું કામ, અત્યારે ચાલુ છે ને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. બરાબર. શું કીધું છે? કે તે અહીંયા જુલાઈથી કામ કરી રહ્યા છે. બરાબર. શું કીધું છે? તે જુલાઈથી કામ કરી રહ્યા છે. ત્રીજું છે સિન્સ વેન હેઝ હી બીન લિવિંગ ઇન ધીસ હાઉસ. બરાબર, કે તે ક્યારથી છે એ આ ઘરમાં રહી રહ્યા છે. જો હવે ખાસ ધ્યાન રાખજો, સિન્સ વેન હશે ને ત્યારે એ આગળ આવશે. બરાબર. અધરવર્ડ જ્યારે સિન્સ વેન તરીકે હોય ત્યારે અધરવર્ડ આગળ આવશે, બાકી અધરવર્ડ્સ ક્યાં આવે? પાછળ. બરાબર. કેમ કે વેનથી આપણે પ્રશ્ન પૂછીએ ને એટલા માટે. ચલો, શું કીધું છે? સિન્સ વેન હેઝ હી બીન લિવિંગ ઇન ધીસ હાઉસ, કે તે ક્યારથી આ ઘરમાં રહી રહ્યા છે. શું કીધું છે? સિન્સ વેન હેઝ હી બીન લિવિંગ ઇન ધીસ હાઉસ, કે તે ક્યારથી આ ઘરમાં રહી રહ્યા છે અથવા તો રહી રહ્યો છે. ચોથું, સિન્સ વેન હેઝ હી બોટ ધીસ હાઉસ, કે તેને ક્યારથી આ ઘર લીધું છે. જો આમાં કીવર્ડ આગળ આવી જાય સિન્સ વેન, પાછળ નહીં આવે.
કે તેને આગળ ક્યારથી લીધું છે, એટલે કે કેટલા સમયથી લીધું છે. બરાબર, તેને આગળ કેટલા સમયથી લીધું છે. ત્યાર પછી છે હાઉ લોંગ હેઝ સી બીન વર્કિંગ ઇન ધીસ ઇન્સ્ટિટ્યૂટ. બરાબર, શું કીધું છે? હાઉ લોંગ હેઝ સી બીન વર્કિંગ ઇન ધીસ ઇન્સ્ટિટ્યૂટ, કે તે આ સંસ્થામાં કેટલા સમયથી કામ કરી રહ્યા છે. જો સિન્સ વેન હોય તો ક્યારથી, અને હાઉ લોંગ એટલે કેટલા સમયથી. બરાબર, શું કીધું છે? હાઉ લોંગ હેઝ સી બીન વર્કિંગ ઇન ધીસ ઇન્સ્ટિટ્યૂટ, કે તેઓ આ સંસ્થામાં કેટલા સમયથી કાર્ય કરી રહ્યા છે. બરાબર, તેઓ આ સંસ્થામાં કેટલા સમયથી કાર્ય કરી રહ્યા છે. ઓકે, પછી છઠ્ઠું છે રાધિકા હેઝ બીન વર્કિંગ ઇન સાયન્સ સિન્સ માર્ચ, કે રાધિકા છે તે વિજ્ઞાનમાં માર્ચથી કામ કરી રહી છે. બરાબર, એટલે શું કીધું છે? રાધિકા છે તે વિજ્ઞાન વિષય ઉપર માર્ચથી કામ કરી રહી છે. ચલો સમજાણું બધાને. ઓકે, પછી સાતમું છે હી હેઝ ટેકન એડમિશન સિન્સ જુલાઈ. બરાબર, તેને જુલાઈથી એડમિશન લીધેલું છે. બરાબર, શું કીધું છે? તેને જુલાઈથી એડમિશન લીધેલું છે. હી હેઝ બીન સ્ટડીંગ ઇન ધીસ સ્કૂલ સિન્સ જૂન, કે તે જૂનથી આ સ્કૂલમાં ભણી રહ્યા છે. બરાબર, તે જૂનથી આ સ્કૂલમાં ભણી રહ્યા છે. તો ચલો આપણે 8 એક્ઝામ્પલ જોયા. બરાબર, આ લાસ્ટ કાર્ડ છે, પછી આપણું ચેન્જ ધ ટેન્સ છે તે કમ્પ્લીટ થઈ જશે. બરાબર છે. ઓકે, ચલો 5 મિનિટનો સમય આપું છું, આ પેજ જોઈ લો, ત્યાર પછી આપણે આગળ છે. બરાબર, ત્યાર પછી હું તમને આગળનું લાસ્ટ પેજ સમજાવું, પછી આપણું ચેન્જ ધ ટેન્સ કમ્પ્લીટ. ઓકે, ચલો 5 મિનિટનો સમય આપું છું. આ કાર્ડ જોઈ લ્યો, સોરી આ પેજ જોઈ લ્યો. ઓકે, ન સમજાય તો ખાસ પૂછવાનું છે. બરાબર, અને આ બધું લખી નાખજો, બુક પૂરી હોવી જોઈએ બધાની. ઓકે,
ચલો જોવાઈ ગયું બધાને? ઓકે, તો આ આપણું લાસ્ટ પેજ છે, બરાબર. ત્યાર પછી આપણું આ ચેન્જ ધ ટેન્સ પૂરું. ચલો હવે શું કીધું છે આપણને? કરતા હી, સી, ઇટ અથવા કોઈ પણ એક વચનનું નામ હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે હેઝ બીન વપરાય છે, બરાબર. અને અન્ય કર્તા સાથે હેવ બીન વપરાય છે. એ તો તમને ખબર જ છે, મેં તમને શીખવાડ્યું છે કે ક્યાં હેઝ વપરાય અને ક્યાં હેવ વપરાય. કે જ્યારે હી, સી, ઇટ અને એકવચન કરતા આપેલું હોય ત્યારે હેઝ આવશે, બરાબર. એટલે શું કીધું? હેઝ બીન વપરાશે. બાકી બહુવચનને આઈ વી યુ ધી સાથે હેવ વપરાશે. ઓકે, ચલો પછી એનો ઉપયોગ કીધો છે યુઝીસ. સિન્સ તથા ફોર એટલે કે પ્રેપોઝિશન સાથે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ વપરાય છે, બરાબર. આ સિન્સ ફોરનો ઉપયોગ આપણે કેમાં કરશું? કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં પ્રેપોઝિશન તરીકે કરશું, બરાબર. એટલે કે સંયોજક તરીકે. પ્રેપોઝિશન એટલે શું થશે? સંયોજક. ઓકે, ચલો પછી એમ કીધું છે, જો હવે આપણને એના એક્ઝામ્પલ આપેલા છે, ચલો જોઈએ. આઈ હેવ બીન લર્નિંગ સંસ્કૃત ફોર 3 years. એ બધા એના એક્ઝામ્પલ છે. એટલે કે હું 3 વર્ષથી સંસ્કૃતનો અભ્યાસ કરું છું, બરાબર. આઈ હેવ બીન લર્નિંગ સંસ્કૃત ફોર 3 years. હું 3 વર્ષથી સંસ્કૃતનો અભ્યાસ કરું છું. પછી બીજું છે વિશાલ એન્ડ વિનોદ હેવ બીન સ્લીપિંગ સિન્સ 3 o'clock. કે વિશાલ અને વિનોદ છે તે 3 વાગ્યાથી સૂઈ રહ્યા છે. એટલે જો અહીંયા થી થયું, એટલે થી એટલે શું થયું? સંયોજક થયું. વાક્યને જોડવા માટે થીનો વપરાય થાય ને ગુજરાતીમાં. એટલે શું કીધું? વિશાલ અને વિનોદ છે તે 3 વાગ્યાથી શું કરી રહ્યા છે? સૂઈ રહ્યા છે. પછી ત્રીજું, હેવ યુ બીન લિવિંગ ઇન અ વિલેજ સિન્સ યોર બર્થ. કે તમે તમારા જન્મથી તમારા ગામમાં રહી રહ્યા છો, બરાબર. શું કીધું? કે તમે તમારા જન્મથી તમારા ગામમાં રહી રહ્યા છો, તમારા ગામડામાં રહી રહ્યા છો. ઓકે, એ પ્રશ્નાર્થ વાક્ય છે. પછી ચોથું WH વાળું છે, હુ હેઝ બીન ટીચિંગ ઇન ધેટ ક્લાસ ફોર એન અવર. કે તે ક્લાસમાં 1 કલાકથી કોણ ભણાવી રહ્યું છે, બરાબર. અથવા તો તે વર્ગમાં એક કલાકથી કોણ ભણાવી રહ્યું છે, બરાબર. હુ હેઝ બીન ટીચિંગ ઇન ધેટ ક્લાસ ફોર એન અવર. કે તે ક્લાસમાં 1 કલાકથી કોણ ભણાવી રહ્યું છે. ચલો સમજાણું બધાને? ઓકે, ચલો ત્યાર પછી શું કીધું છે? કે પૂર્ણ વર્તમાન કાળમાં ટૂંકા ગાળાની ક્રિયાઓ જેવી કે ક્લોઝ, ફિનિશ, ઓપન, ડાય, સ્ટાર્ટ વપરાય છે. જ્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં વેઇટ, સ્ટે, વર્ક, લાઈવ વગેરે જેવી લાંબા ગાળાની ક્રિયાઓ વપરાય છે. એ તો આપણે આગળ જ જોઈ લીધું, બરાબર. કે બંને કાળમાં શું તફાવત છે? કે જ્યારે કીવર્ડ્સનો ઉપયોગ થતો હોય ત્યારે પૂર્ણ વર્તમાન કાળ હોય તો ટૂંકા ગાળાના ક્રિયાપદો જેવા કે જો આપણને કીધું ફિનિશ છે, ઓપન છે, ડાય, સ્ટાર્ટ, આ બધા ટૂંકા ગાળાના ક્રિયાપદ. જ્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં કેવા? વેઇટ છે, સ્ટે છે, વર્ક છે, આ બધા કેવા? લાંબા ગાળાના ક્રિયાપદ વપરાશ, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. પૂર્ણ વર્તમાન કાળમાં ટૂંકા ગાળાની ક્રિયામાં જેવી કે ક્લોઝ, ફિનિશ, ઓપન, ડાય, સ્ટાર્ટ વપરાય છે. જ્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં વેઇટ, સ્ટે, વર્ક, લાઈવ વગેરે જેવી લાંબા ગાળાની ક્રિયાઓ વપરાય છે. ઓકે, ચાલો પછી શું કીધું છે? કે ઓલ ધીસ વીક, ઓલ ધીસ વેકેશન, હાઉ લોંગ જેવા સમયદર્શક સાથે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે, બરાબર. જ્યારે આવા તમને સમયદર્શક શબ્દ આપેલા હશે ત્યારે તમારે કેનો ઉપયોગ કરવાનો છે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો છે. જેમ કે ઓલ ધીસ વીક, ઓલ ધીસ વેકેશન, હાઉ લોંગ, આવા શબ્દો સાથે તમારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો રહેશે. ચાલો સમજાણું બધાને? ઓકે, ચાલો એના ઉદાહરણ આપ્યા છે. ધ પ્લેયર્સ હેવ બીન પ્લેઇંગ ધેન ઓલ આફ્ટરનૂન. કે તે બધા બપોરથી છે તે પ્લેયર્સ એટલે કે રમતવીરો રમી રહ્યા છે, બરાબર. સમજાણું? પછી બીજું છે હાઉ લોંગ હેવ યુ બીન સ્ટેઇંગ હિયર. કે તમે કેટલા સમયથી અહીંયા રહી રહ્યા છો. શું કીધું? હાઉ લોંગ હેવ યુ બીન સ્ટેઇંગ હિયર એટલે કે તમે કેટલા સમયથી અહીંયા રહી રહ્યા છો. પછી ત્રીજું છે મિસ્ટર લાખાણી હેઝ બીન રાઇટિંગ ઓલ ધ ઇવનિંગ. કે મિસ્ટર લાખાણી છે તે સાંજથી લખી રહ્યા છે. અહીંયા ઓલ ધ ઇવનિંગ એટલે ઓલ એટલે બધા નહીં થાય, ખાસ ધ્યાન રાખજો, બરાબર. ઓલ એટલે શું? બધા નહીં થાય.
એટલે શું કીધું કે મિસ્ટર લાખાણી છે તે સાંજથી લખી રહ્યા છે. પછી ચોથું છે સચિન હેઝ બીન પ્રેક્ટિસિંગ ઓલ ધ ઇવનિંગ, કે સચિન છે તે સાંજથી પ્રેક્ટિસ કરી રહ્યો છે. બરાબર, શું કીધું છે? સચિન છે તે સાંજથી પ્રેક્ટિસ કરી રહ્યો છે. ચલો, તો અહીંયા આપણો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ પણ પૂરો થાય છે. બરાબર, એટલે અહીંયા આપણો ચેન્જ ધ ટેન્સ નામનો ટોપિક છે તે આપણો કમ્પ્લીટ થાય છે. બરાબર, ચાલો તો પહેલાં 5 મિનિટનો સમય આપું છું. બરાબર, બધા લોકો જોઈ લ્યો. ક્લિયર? ત્યાર પછી આપણે લેક્ચર પૂરો કરીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને આની એક્સરસાઇઝ સમજાવી દઈશ અને ત્યાર પછી આપણે ચેન્જ ધ વોઇસ એક્ટિવ પેસિવ ભણવાનું છે. બરાબર, આ ખાસ પૂરું હોવું જોઈએ બધાને. હો, ચાલો તો જોઈ લ્યો બધા, ત્યાર પછી આપણે લેક્ચર પૂરો કરીએ. 5 મિનિટનો સમય છે. ચાલો આખું પેજ બરાબર જોઈ લેજો.
ચલો તો જોવાઈ ગયું બધાને. ઓકે, ચાલો તો આપણે લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હવે બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે, થેન્ક યુ.